14 લોકો જ્યારે માર્કેટમાં ગયા, બસ ધ્યાન એ આપ્યું કે 986 મને જે સવાલો કર્યા ને એના જવાબ કેમ આપવાની આ 14 શીખવાડ્યું. સમજાણું? એ 14 ને મજબૂત કર્યા, ક્યાંયથી ડગે નહીં, હારે નહીં, ઠાકે નહીં, ગમે એવા સવાલ કરે તેના જવાબ કેમ આપવા. અને 14 લોકોએ આજ મારી ટીમમાં 1 લાખ લોકો કરી દીધા. પહેલું કમિશન 229 આવ્યું હતું. 1 વર્ષ પાર્ટ ટાઈમ કર્યું, હીરા ઘસતા ઘસતા 1 વર્ષમાં મારું કમિશન 7000 આવવાનું સ્ટાર્ટ થઈ ગયું. ફૂલ ટાઈમ સ્ટાર્ટ કર્યું ત્યારથી ઇન્કમ ધીમે ધીમે વધતી ગઈ. આજ મારી દર મહિને એવરેજ ઇન્કમ 2 લાખ થી ઉપર. કેટલી? દર મહિને 2 લાખ થી ઉપર આવે છે. ગયા મહિનાનો ચેક છે મારો 2,10,000 રૂપિયા. 2,10,000 કદાચ કોઈ ભણેલા વ્યક્તિને આપે ને તો માની શકે ચલો ભણ્યા હતા 20-25 વર્ષ. પણ હું 1993 માં ઈરામ બેસી ગયો. ક્યારે? 1993 જ્યારે લખું તો ઘણા બધા વિચારે કે આમાં મારો જન્મ થયો. ઘણા બધા અહીંયા બેઠા છે 1993 પછી. સાચું છે? હું ત્યારે ઈરામ બેસી ગયો. ભણવાનો મોકો નથી મળ્યો. મને બોલવું શું, સમજાવવું કઈ ખબર જ નથી. તો 2 લાખ રૂપિયા થી ઉપર ઇન્કમ આવે છે. આજ દર મહિને ગવર્મેન્ટને 30 થી 40,000 જીએસટી ભરું છું. કેટલો ભરું છું? આપણો જે વિષય છે ને એ આપણે વાત કરવી છે આરસીએમ ઉપર. શેની પર વાત કરવી છે? હું આજ પ્રોડક્ટ ઉપર બહુ વાત નથી કરવાનો, બરાબર છે? હું સીધી વાત કરવાનો છું. અહીંયા જેટલા પણ લોકો બેઠા છે ને એ સફળ થવા માટે આજે અહીંયા આવ્યા છે, જિંદગીમાં કંઈક મેળવવા માટે. સાચું છે? આરસીમાં પ્રોડક્ટ મળે છે એ બધું સાચું, એની પ્રોડક્ટથી ફાયદો પણ થાય છે. આજનો મારો જે વિષય છે એ છે સફળ થવું. અને દુનિયામાં દરેક વ્યક્તિની ઈચ્છા હોય સફળ થવું છે. આજના હું જે પોઈન્ટ આપીશ એ સફળતાના પોઈન્ટ આપીશ. એ પોઈન્ટને જેને ફોલો કરી લીધા પછી ખાલી આરસીએમમાં નહીં, ગમે ત્યાં પગ મૂકો સફળ થાય. પણ આજે આપણે આરસીએમમાં શું કામ સફળ થવું છે ખબર? આરસીએમ ની અંદર સફળ થવાનું સૌથી મોટું કારણ એ છે કે આરસીએમ માં ડિગ્રીની જરૂર નથી. શેની જરૂર નથી? એજ્યુકેશનની જરૂર નથી. અંગૂઠા સાફશો તોય હાલશો, સ્કૂલે નથી ગયા તોય ચાલશો, બોલતા નથી આવડતું તોય ચાલશો, પૈસાની જરૂર નથી, બરાબર? કાંઈ નથી તોય ચાલશે. મારી પાસે પૈસા લગાવવાના જ નથી. એ ઉપરાંત ફૂલ ટાઈમ કરવાની જરૂર નથી. યાની કે તમે તમારો નોકરી, ધંધો, બિઝનેસ, ખેતી જે કરો છો એને ચાલુ રાખો. તમને બોલતા આવડે છે કે નથી આવડતું તોય ટેન્શન નહીં લેવાનું. ઘણા જે બોલી શકતા એનું કામ નહીં ભાઈ. બાલુ દાદા હજી બોલી શકતા. ઓળખો બાલુ દાદા? બધાને ઓળખે તે ઓળખી બસ. 72 વર્ષની ઉંમર છે. કેટલી? આરસીએમાં સફળ છે. દર મહિને 90,000 રૂપિયા આવે છે. કેટલા આવે છે? હજી બોલી નથી શકતા. દોડવાની જરૂર નથી. ઘણા લોકો કે બધે ભાગવાનું કામ, ભાગી શકે એનું કામ છે. જીતેન્દ્ર મારકણા બેડ રેસ છે, એ ખાટલામાં છે છેલ્લા 8 વર્ષથી, તો 35-40,000 રૂપિયા કમાય છે. કેટલા કમાય છે? સફળતા માટે એજ્યુકેશનની જરૂર નથી, પૈસાની જરૂર નથી. જરૂર શેની શેની પર આપણે વાત કરી છે. કર્યું છે સફળ કઈ રીતે થવું, તો એની પર વાત કરીએ તો સૌથી પહેલું મહત્વનું છે સિસ્ટમ. શું મહત્વનું છે? સિસ્ટમ બહુ મહત્વની છે. યાની કે માણસ વ્યક્તિ પ્રધાન નહીં, સિસ્ટમ પ્રધાન બનવાનું. જે દિવસે સિસ્ટમ કામ કરશે તમારા માટે તે દિવસે સફળ થશો, બરાબર? યાની કે સિસ્ટમ પ્રધાન કામ કરવી જોઈએ, વ્યક્તિ પ્રધાન નહીં. હવે વ્યક્તિ પ્રધાન કોને કહેવાય, સિસ્ટમ પ્રધાન કોને કહેવાય એની પર આપણે ચર્ચા કરી છે. ક્લિયર અને આપણે ખબર પડે. એક્ઝામ્પલ તરીકે સમજીએ. પહેલી સિસ્ટમ, ક્યાંયથી એક રેતી ભરેલો ટ્રક નીકળે, રેતી ભરેલો, અને બરોબર અહીંયા પંચર પડી જાય અને પછી ખબર પડે કે સ્કૂલની અંદર 40 જણા બેઠા છે અને કે તમે બધા જરાક આવો ને ટ્રકને ઊંચો કરી રાખો, વ્હીલ બદલાઈ ગયો તો થાય? સાલી બીજા તમે બોલાવી તો રેતી ભરેલો ટ્રક
પણ પછી મને ખબર પડી જાય ભાઈ મારી ગાડીમાં જેક પડ્યો છે અને ભાઈ પ્રવીણભાઈને મોકલું, જાવ તો પ્રવીણભાઈ, તો થઈ જાય, એકલાથી થઈ ગયો કે નથી? પણ પ્રવીણભાઈથી નો થયો, શેનાથી થયો ખબર? જેકથી. જેક છે સિસ્ટમ છે. શું છે? હા, જેક બનાવ્યું માણસ છે. જે દિવસે માણસ સિસ્ટમ બનાવી લે, પછી સિસ્ટમ જ્યારે એના માટે કામ કરવાનું સ્ટાર્ટ કરે ને એટલે માણસ સફળ થાય. હજી બીજું એક્ઝામ્પલ આપું. વ્યક્તિ, આપણે બધા ક્યાં હોત ને તો આપણે વ્યક્તિ પ્રધાનમાં આવે, ક્યાં હોત? જ્યારે જેક છે સિસ્ટમ પ્રધાન છે. હજી બીજું એક એક્ઝામ્પલ આપું. સમજી લો કે પિસ્તોલની ગોળી કોઈને વાગે, ભાઈ ખોલી સાહેબ, તો માણસ મરી જાય ને? હાલો, પિસ્તોલની ગોળી કોઈને વાગે તો માણસ મરી જાય ને? એક્ઝામ્પલ તરીકે મારા હાથમાં ચોક છે, થોડી વાર માટે ભૂલી જાવ ચોક નથી, ગોળી છે. શું છે આ? શું છે હવે? અને છૂટો ઘા કરું તો કેટલા મળે? તો તમે કીધું ગોળીથી મળી જાય. હા, ગોળી સિસ્ટમમાં નથી. ક્યાં નથી? ગોળી સિસ્ટમમાં નથી. જે દિવસે ગોળી બંદૂકમાં આવીને જ્યારે કામ થાય તો ગોળી કામ કરે. રાઈટ છે? આગળ શરૂઆત કરી તો મેં એકલાએ બોલવાનું સ્ટાર્ટ કર્યું, માઇક નહોતું. બરાબર છે? અગર હું રાડું નાખું કેટલો ક્યાં સુધી સંભળાય? પણ માઇક છે સિસ્ટમ છે. આને બોલું ને તો આમાં હવે કદાચ હજી 150 આવી જાય ને તોય હાલે. યાને કે બનાવ્યું માણસે, પણ માણસ માટે જે દિવસે સિસ્ટમ કામ કરવાનું સ્ટાર્ટ કરે